તો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। તેમનું અંતિમ સંસ્કાર રાજકોટમાં તો કરવામાં આવશે, પરંતુ પરિવાર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે। હજી સુધી ડીએનએ મેચ થયું નથી। ડીએનએ મેચ થયા પછી સત્તાવાર માહિતી અપાશે। અંતિમ સંસ્કારનું સ્થાન પરિવાર દ્વારા જણાવવામાં આવશે। સાથે જ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અંગે પરિવાર સત્તાવાર રીતે માહિતી આપશે। જ્યારે ડીએનએ મેચ થશે ત્યારબાદ સત્તાવાર માહિતી આપવામાં આવશે। અંતિમ સંસ્કારનું સ્થાન અને સમય ડીએનએ મેચ થતાં તેમને મૃતદેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ તેને જાહેર કરવામાં આવશે। એવી તો માહિતી મળી રહી છે કે તેમના પરિવારજનો અત્યારે ભલે ગાંધીનગર નિવાસસ્થાને હોય, પરંતુ જેવો જ મૃતદેહ તેમને સોંપવામાં આવશે તરત જ તેઓ રાજકોટ જશે અને રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટમાં જ વિજય રૂપાણીનું સમગ્ર રાજકીય સફર રહી છે અને રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પરંતુ સ્થાન અને સમય અંગે પરિવાર સત્તાવાર રીતે માહિતી આપશે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, જે માહિતી મળી રહી છે કે હજી સુધી ડીએનએ મેચ થયું નથી, સંભવતઃ હવે એવી પણ માહિતી હવે તેમનો દીકરો ઋષભ પણ અમેરિકાથી આવી ચૂક્યો છે, પણ કયું સ્થાન, કયો સમય હશે, કઈ તારીખ હશે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। પરિવાર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આ અંગે? તો આજે લગભગ 60 થી 70 જેટલા સેમ્પલનો રિપોર્ટ છે તે આજે મોડી સાંજ સુધીમાં આવશે, તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અને આ બાબતોમાં તેમના પરિવાર દ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે। ડીએનએ મેચ થયા પછી જ્યારે તેમના નશ્વર દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યાર પછી, અથવા તો ડીએનએ મેચ થયો છે એ અંગેની સત્તાવાર પુષ્ટિ થશે ત્યાર પછી જ એમના અંતિમ સંસ્કાર માટેની સમય અને જગ્યાનું જાહેરાત છે તે કરવામાં આવશે। રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવાના છે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે અને પરિવારે ત્યાં તૈયારીઓ પણ શરૂ કરી છે, પરંતુ કયા દિવસે અંતિમ સંસ્કાર થશે એ ડીએનએ રિપોર્ટના આધારે જ નિર્ણય કરવામાં આવશે। ડીએનએ રિપોર્ટ પછી પરિવાર સત્તાવાર આ અંગેની પુષ્ટિ કરી અને જાહેરાત કરશે। સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટ પહોંચી રહ્યા છે અને એ લોકોએ ખોટી રીતે ત્યાં હેરાન ન થવું પડે એટલા માટે પરિવારે પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી પરિવાર તરફથી સત્તાવાર આ અંગેની પુષ્ટિ કરવામાં ન આવે કે આ દિવસે અંતિમ સંસ્કાર કરાશે ત્યાં સુધી કાર્યકર્તાઓ રાહ જોવે અને તેમના ડીએનએ સેમ્પલ પછી જ આ અંગેની સત્તાવાર અંતિમ સંસ્કારના સમયની જાહેરાત પરિવાર દ્વારા કરવામાં આવશે। આભાર તમામ વિગતો માટે હિરેન।